તમે રેગ્યુલર વેફર તો બહુ જ બધી વાર ખાધી હશે, પણ શું ક્યારે આ રીતે વઘારેલી વેફર ખાધી છે? તો આજે આપણે તીખી તમતમતી ચટપટી વઘારેલી વેફર બનાવી લઈશું. તો એના માટે એક બાઉલની અંદર સોલ્ટેડ વેફર લઈ લઈશું અને હવે આપણે ઘરની ફ્રેશ મલાઈ લઈશું. તો ઘરની જે રેગ્યુલર દૂધમાંથી મલાઈ નીકળે ને એ મેં મોટી 2 ચમચી લીધી છે ને મિક્સ કરીશું. એની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમ પણ લઈ શકો. હવે એક તડકા પેનની અંદર બટર એડ કરી લઈશું. બટર સરસ રીતે ગરમ થઈ જાય એટલે છીણેલું 1 ચમચી જેટલું લસણ, કટ કરેલા મીઠા લીમડાના પાન એડ કરીને સાતરી લઈશું. હવે આ રીતે ચીલી ફ્લેક્સ અને કાશ્મીરી મરચું એડ કરી લઈશું અને જે ફ્રેશ મલાઈ હતી ને એની ઉપર આ વઘારને ઉપર રેડી દઈશું અને લીલા ધાણા એડ કરીને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ ક્રીમી અને થીક પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે. જે હવે આપણી સોલ્ટેડ વેફર હતી ને એની ઉપર આ ડીપને એડ કરી લઈશું અને હવે આ વેફરનો એકદમ મસ્ત મજાનો ટેસ્ટ વધારવા માટે અહીંયા મેં હાથીનો આખરી મસાલા લીધેલો છે, જે આપણે 1 મોટી ચમચી એડ કરી લઈશું, જેનાથી વેફર એકદમ મસ્ત મજાની ચટપટી પણ લાગશે. અને હવે મસાલાને બધી વસ્તુ સાથે મિક્સ કરી લઈશું. તો વેફરને સરસ રીતે મિક્સ કર્યા પછી સર્વ કરીશું. તો આવી ચટપટી બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે. જરૂરથી તમે પણ ટ્રાય કરજો. 101% મારી ગેરંટી છે, એટલી મસ્ત મજાની લાગશે. મારી તો આ વેફર પર્સનલી ફેવરેટ છે, તો તમે પણ ટ્રાય કરજો. અને હા, હાથીના તમામ મસાલા તમે વેબસાઇટ પરથી પરચેસ કરી શકો છો. થેન્ક યુ.